જય મહારાજ મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતનો સ્વાદ ચેનલમાં। તો આજે આપણે છીએ નડિયાદમાં, જ્યાં આપણે ટ્રાય કરવાના છે રજવાડી ચા। આમ તો રજવાડી ચાની ઘણી બધી ફ્રેન્ચાઇઝીસ છે, પણ આ છે ડભાણ ચોકડી પાસે આવેલું રજવાડી ચા। સાંભળવામાં આવ્યું છે કે ત્યાંની ચા ખૂબ જ ફેમસ છે, અને એની સાથે ત્યાંનો નાસ્તો, ત્યાંના થેપલા અને મસ્કાબન પણ। તો મેં 2 મસ્કાબન કરાયા છે, એક ચોકલેટ મસ્કાબન અને બીજું છે પાઇનેપલ મસ્કાબન। તો આપણે ચાનો ટેસ્ટ પણ લઈશું, ઓનર સાથે વાત પણ કરીશું અને પછી ખાઈશું મસ્કાબન। जय महाराज। તમારું નામ શું છે? लोकेश पाटीदार। શું નામ છે? लोकेश पाटीदार। लोकेश પાટીદાર। તો લોકેશ ભાઈ, અહીંયા ઠંડીની શરૂઆત થઈ ગઈ છે, हाँ તો હવે ચાની ગરાગી તો વધવાની જ છે। हाँ તો અહીંયા કઈ કઈ ચા મળે છે? रजवाड़ी चाय મળે છે, કુલર ચા મળે છે, ચોકલેટ ચા મળે છે। અચ્છા, અને નાસ્તામાં? નાસ્તામાં મસ્કાબન છે, થેપલા છે, ઇન્દોરી પોहा છે, બધું મળશે। તમારી ચા તો બહુ ફેમસ છે। હા, બહુ ફેમસ છે। શું પ્રાઇસ છે ચાની? ચાની 10 રૂપિયા, અચ્છા, અને રજવાડી ચાની? રજવાડી ચાની 15 રૂપિયા, 20 રૂપિયા કુલર ચાનો। એટલે 20 રૂપિયામાં આખી કુલ્લડ આખી કુલ હા કુલ્લડ ચા પણ ફૂલ ચા મળશે। હા, બરાબર। અને ક્યારથી ક્યાર સુધી તમારી દુકાન આ ચાલુ હોય છે રજવાડી ચા? 24 કલાક। 24 કલાક? વાહ, તો તમારે રાત્રે પીવું હોય તો બી અવાય હે ને? હા, ઓકે, થેન્ક યુ। વેલકમ। તો મિત્રો, જેમ કે લોકેશભાઈએ આપણને કીધું કે અમારી ચા 24 કલાક અમે સેવા આપીએ છીએ, 24 કલાક અમારી ચા બનતી હોય છે। તો જેમ કે રજવાડી ચાનું એક તપેલું ખાલી થવા આવ્યું હોય તો તેની બાજુમાં બીજું તપેલું ચાલુ જ હોય છે। એટલે એટલી ફેમસ ચા છે કે સતત એક પછી એક તપેલા ખાલી થતા જ હોય છે। અને કંઈક આ રીતે એમનું સેટઅપ ગોઠવેલું છે। ત્યાં પહોંચો છો તમે તો આવા મોટા મોટા પોસ્ટરો દેખાશે, અને એમની ખાસિયત છે કે જ્યાં પણ આ ફ્રેન્ચાઇઝી હોય ત્યાં આવી કેટલી તો તમને જોવા મળશે જ। તો આપણી પણ ચા બની રહી છે। આ તપેલું ખાલી થઈ ગયું છે, હવે આ તપેલું ખાલી થાય એના પેલા તપેલામાં ચા સ્ટાર્ટ થઈ જશે। આ લોકોનું કહેવું એવું છે કે અમે દૂધમાં જ બધો મસાલો નાખી અને ચા બનાવીએ છીએ, તો અમારો ચાનો ટેસ્ટ સેમ હોય છે અને પ્યોર રગડા જેવી ચા હોય છે। અને ચા પીતા પીતા તમારે વિડીયો બનાવવો હોય કે સેલ્ફી પાડવી હોય તો એના માટે આ ડમી અહીંયા જ મૂકેલી હોય છે। અને હા મિત્રો, લોકેશભાઈએ આપણને કીધું હતું કે અહીંયા અમારી ચા સાથે આ મસ્કાબન પણ ખૂબ જ ખવાય છે। તો આપણે 2 મસ્કાબનનો ઓર્ડર આપ્યો છે, પાઇનેપલ મસ્કાબન એન્ડ ચોકલેટ મસ્કાબન। તો પાઇનેપલ મસ્કાબન બનીને રેડી છે, હવે બની રહ્યો છે ચોકલેટ મસ્કાબન। તમારી સામે લાઈવ જ બનાવીને આપે છે। અહીંના પાઉં પણ ખૂબ જ સોફ્ટ હોય છે। પહેલાં તો ભરીને માખણ લગાવવામાં આવે છે, પ્યોર માખણ છે। બંને સાઈડે આવી રીતે લગાવી દે છે। એના પછી આવી ગયો ચોકલેટ ડીપ। ચારે તરફ ચોકલેટ ડીપને પણ લગાવીને આવી રીતે બંધ કરીને અને ચારે બાજુથી કટ લગાવી દે છે, જેનાથી તમને ખાવામાં બાઈક લેવામાં ઈઝી પડે। તો મિત્રો, રજવાડી ચા તો એટલી બધી સારી લાગી ને કે મેં એકના બદલે 2 ચા મંગાવી, અને બેઓનો સ્વાદ ખૂબ જ સારો છે। હું ઘણી બધી કોશિશ કરું ને ઘરે તો બી આવી ચા તો મારાથી ના જ બને। તો હવે ટ્રાય કરીશું એમનો પાઇનેપલ મસ્કાબન। એનો સ્વાદ છે ને ખાવામાં બહુ જ સરસ છે, એકદમ સોફ્ટ પાઉં છે, અને સાથે છે એમનો ચોકલેટ મસ્કાબન। તમે જોઈ શકો છો, એક લેયર માખણની દેખાશે, બીજી ચોકલેટ સિરપની દેખાશે। તો કુલ મિલાઈને ટેસ્ટમાં પાસ છે આ રજવાડી ચા।